અંકલેશ્વરના નવા બોરભાટા સ્થિત તક્ષશિલા વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુરુ પૂર્ણિમા અને ગૌરી વ્રતની ઉજવણી ભક્તિભાવ, ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના રંગો સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. અંકલેશ્વરના નવા બોરભાટા સ્થિત તક્ષશિલા વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુરુ પૂર્ણિમા અને ગૌરી વ્રતની ઉજવણી ભક્તિભાવ, ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના રંગો સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને વ્યાસ પૂજનથી થઈ હતી. પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકોએ બાળકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. અષાઢી પૂર્ણિમાના પાવન દિવસે મહર્ષિ વેદ વ્યાસની પૂજા થતી હોવાથી આ દિવસને વ્યાસ પૂજા કે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે નાના વિદ્યાર્થીઓ ઋષિ અને શિષ્યના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા. શિક્ષકો દ્વારા ગુરુ અને આરુણીની અવિસ્મરણીય ગુરુ ભક્તિ પર આધારિત નાટ્ય રજૂઆત કરવામાં આવી હતી, જેના દ્વારા બાળકોને સંસ્કાર અને સમર્પણનો સુંદર સંદેશ મળ્યો હતો. ગૌરી વ્રત નિમિત્તે બાળકોમાં ઉત્સાહ વધે તે માટે વેશભૂષા, મહેંદી અને હેરસ્ટાઇલ સ્પર્ધા યોજાઈ હતી. બાળકોએ ગોરમાની ટોપીનું પૂજન કરી પરંપરાગત રીત રિવાજોનું પાલન કર્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિજેતા બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વડીલ પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શિક્ષણવિદ પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તેમજ શાળાનો શિક્ષક પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને પરંપરાના સુંદર સમન્વય સાથે સંપન્ન થયો હતો.